તો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ પર પ્રહાર કર્યા છે। શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। ભાજપને નિલેશ કુંભાણી જીતી જવાનો ડર હતો તેમ શક્તિસિંહ ગોહિલ જણાવે છે। નિલેશ કુંભાણીને રૂપિયાની પણ ઓફર થઈ હતી। નિલેશ કુંભાણી પર સામાજિક દબાણ કરવામાં આવ્યું હતું। ભાજપે ટેકેદારોને ધમકાવ્યા। આ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે। सत्तावन 58 59 અને 60 ચારેયના નંબર ઉપરાઉપરી એક સાથે પડે છે। આવો ક્યાંય સંયોગ હોઈ શકે ખરો? આ સ્પષ્ટ છે કે આ કનાવેન્સ હતું। ભારતીય જનતા પાર્ટી સુરતમાં હાર ભાળી ગઈ। ફ્રી, ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન એ પાયાનો સિદ્ધાંત છે, એનાથી વિરોધા થયું છે। અમારી લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ સુધી લડશે, પણ હું તો ચૂંટણી પંચને પણ સવાલ કરું છું કે ચૂંટણી પંચ એમની તટસ્થતા જાળવી રાખે, એ દેશ માટે જરૂરી છે।